શું કે ભાઈબંધ, ગુડ મોર્નિંગ. પાછા આવી ગયા છીએ આપણે તમારી જોડે ભાઈ. આપણે અત્યારે હાલ છીએ એસડી મોટરલેન્ડ. એસડી મોટરલેન્ડ એટલે કે મારી ઓફિસે. અને આજે તમારા માટે બહુ જોરદાર ગાડી લઈને આવ્યો છું. ડીઝલમાં પબ્લિકની ફરમાઈશ બહુ આવી જાય યાર, બહુ બધા ફરમાઈશ કરે છે. ખબર નહીં, ફોન આવે ને મને આનંદ બહુ થાય છે ભાઈ. ખરેખર તમારા લોકોના ફોન આવે તમે કોણ કે મારા આ ગાડી જોવો, આ ગાડી જોવો. હા, બહુ મજા આવે ભાઈ મને ગોતવાની તમારા માટે. એ જ ફરમાઈશ ઉપર આજે પાછો તમારા માટે ગાડી લઈને આવી ગયો છું ભાઈ. જોરદાર બ્લેક કલરમાં i20 છે, ડીઝલમાં બહુ જોરદાર ગાડી તમને બતાવું છું. આપણે જઈએ હવે સીધા ગાડી જોડે ભાઈ. પહોંચી ગયા છીએ આપણે i20 જોડે ભાઈ. તમને જે પ્રમાણે કીધું એ પ્રમાણે આ 20 દેખાઈ રહી છે. દરેક વખતની જેમ આપણે પાછું આ વખતે એવું જ કરશું. પહેલાં ચારે બાજુ ફરીને આખી ગાડી જોઈ લઈશું, પછી આગળ ગાડીની ડિટેલ વિશે ચર્ચા કરશું અને છેલ્લે ભાવ વિશે ચર્ચા કરશું. ગાડી બહુ સારી કન્ડિશનમાં છે. મેકવિલ છે, 2011ની ગાડી છે, સેકન્ડ ઓનર છે, ડીઝલમાં છે, સ્પોર્ટ વર્ઝનની અંદર ગાડી છે. એવરેજ બી સારી છે, ગાડીની પિકઅપ સારી છે, પરફોર્મન્સ સારું છે. ગાડી આખી ઓરિજિનલ કન્ડિશનમાં દર વખતની જેમ તમને મળશે. આ ટાયર એક ખાલી સ્પેરનું ચેન્જ કરેલું છે, એની બી કન્ડિશન બહુ જ સારી છે. તમારે ચિંતા કરવાની જરૂર નહીં. ઓરિજિનલ ટાયર આનું અંદર પડેલું જ છે, એ તમને ઓરિજિનલ મળી જશે ભાઈ. બાકી બીજી બધી ચર્ચા કરીએ, પહેલાં ટાયરોની કન્ડિશન જોઈ લઈએ ભાઈ. ટાયરો છે ને ચારે ચાર સારા છે. તમારે હાલ કોઈ જાતનો ખર્ચો આવશે નહીં. આપણે બહારથી ગાડી જોઈ લીધી છે, હવે આપણે સીધા જઈશું ગાડીની અંદર ઇન્ટિરિયર જોવા માટે ભાઈ. તો આવી જાઓ મારી સાથે, આપણે ચેક કરી લઈએ ઇન્ટિરિયર ગાડીનું. સૌથી પહેલાં દરવાજાથી શરૂઆત કરશું. 4 પાવર વિન્ડો મળશે ભાઈ, મિરર એડજસ્ટેબલ મળી જશે, મિરરનું લોક મળી જશે, સેન્ટ્રલ લોક મળી જશે ભાઈ ગાડીની અંદર. ઇન્ટિરિયરની અંદર ચર્ચા કરીએ તો ઇન્ટિરિયર બહુ સરસ દેખાઈ રહ્યું છે ગાડીનું. સીટો બીટો ભાઈ બહુ સારી કન્ડિશનની અંદર છે. તમારે બીજું કંઈ જોવાનું આવશે નહીં મોસ્ટ ઓફલી. હવે આપણે થોડું અંતર બેસીને ઇન્ટિરિયર ચેક કરશું. કંપની ફિટેડ ટેબ છે, ઓટો ક્લાઇમેટ એસી તમને મળી જશે આની અંદર. મેન્યુઅલ ગાડી છે, ડીઝલ મોડની અંદર ગાડી છે, એટલે તમારા ડીઝલ ફરમાઈશ હોય છે લોકોની કે મારે ડીઝલમાં ગાડી લેવી હોય છે, બજેટ થોડું આગુ બાજુ રહેતું હોય છે તો ડીઝલની અંદર સેટ થઈ જાય છે ગાડી. આવી રહ્યા ગાડી ભાઈ અડધા સેલે ચાલુ થઈ જાય છે, એટલે તમારે ચિંતા કરવાની જરૂર નહીં. ગાડીના કિલોમીટર હાલ 74,537 બતાવી રહ્યા છે. ગાડીના સ્ટેરિંગ ઉપર તમને કંટ્રોલ મળી જશે. બધા સ્ટેરિંગ ઉપરથી તમારે કંટ્રોલ કરવા હોય તો તમે કરી શકો છો. ટેપ તમને કંપની ફિટેડ મળશે અને એસી બી મળી જશે ગાડીની અંદર. ગાડીનો એન્જિનનો સાઉન્ડ બહુ જ સરસ છે. આપણે પાછળ જઈને એકવાર ચેક કરી લઈએ. પાછળ સીટોની કન્ડિશન બહુ જ મસ્ત ભાઈ, નવા જેવી સીટો છે, સારી યુઝ કરેલી સીટો છે. કોઈ જગ્યાએ ફાટેલી બાટેલી આવું કંઈ છે નહીં. ટોપ બી બહુ સરસ દેખાઈ રહ્યું છે, ટોપમાં બી કંઈ માથાકૂટ છે નહીં. ગાડીમાં તમને એરબેગ બધું જ મળી જશે. ક્લચની કન્ડિશન, ગિયર બેર બધું જ શિફ્ટિંગ ઓકે છે. એક વખત આપણે આગળથી એન્જિન જોઈ લઈશું આનું, પછી પાછળ ડેકીની ચર્ચા કરશું અને લાસ્ટમાં આપણે ભાવની ચર્ચા કરશું. ગાડીનું એન્જિન સારી કન્ડિશનમાં છે. આગળથી ભાઈ ઓરિજિનલ ગાડી છે, એક્સિડન્ટ છે નહીં. ગાડી બેટરીની કન્ડિશન સારી છે, સેલ કમ્પ્લીટ વાગી રહ્યો છે ગાડીની અંદર. અહીંયા એન્જિન આનું કંપની ફિટેડ છે, એન્જિનમાં કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં. પિકઅપ મેં ચેક કરી છે પર્સનલી, ટ્રાયલ મારીને. ગાડીની પિકઅપ ખરેખર મને બહુ સારી લાગી છે. આપણે એકવાર ડેકીની ચર્ચા કરી લઈએ. હવે ડેકીમાં કેટલો સ્પેસ મળશે આપણને અને શું મળશે એકવાર જોઈ લઈએ. ડેકીની કન્ડિશન ઓરિજિનલ છે. પાછળથી ગાડી કોઈ જગ્યાએ એક્સિડન્ટ છે નહીં. તમને આટલો સ્પેસ અહીંયા વાપરવા મળશે. ગાડીની અંદર જેક, પાના અને સ્પીકર ને એવું બધું પડેલું છે. થોડું નીચે જોઈએ તો તમને ઓરિજિનલ સ્પેર ટાયર બી મળી જશે, જે આપણે કાઢેલું હતું આગળથી. હકીકતે સ્પેર વ્હીલનું ટાયર ત્યાં લગાવેલું, પંચર પડ્યું હતું એના કારણથી. અત્યારે આ ટાયર અહીંયા લગાવેલું છે. હવે આપણે ચર્ચા કરશું ભાવની. તો આપણે આવી જઈએ તમારી સામે ભાઈ. 2011ની 20 અત્યારે હાલ આપણે જોઈ છે. 2011નું વેરિયન્ટ છે, એનું સેકન્ડ ઓનરમાં ગાડી છે, ડીઝલ વેરિયન્ટની અંદર છે, બ્લેક કલરમાં છે. ગાડી કોઈ જગ્યાએ એક્સિડન્ટ છે નહીં. આખી ગાડી ઓરિજિનલ છે. ગાડીની ઓરિજિનલ ચાવી આપણી જોડે હાલ અવેલેબલ છે. ગાડીની એક જ ચાવી અવેલેબલ છે આપણી જોડે. બાકી ઇન્સ્યોરન્સની ચર્ચા કરીએ તો ઇન્સ્યોરન્સ લગભગ આનો એક્સપાયર થઈ ગયેલો છે. મારે ચેક કરવું પડે. જો ઓરિજિનલ મળી જશે તો તમને આપી દેવામાં આવશે. હવે રહી વાત ભાવતાલની ચર્ચા કરવાની થાય છે, તો ભાવતાલની અંદર આપણે 2.5 લાખ રૂપિયામાં ગાડી વેચવા માટે મૂકેલી છે. પણ હવે તમારા માટે મારા ડિસ્કાઉન્ટ તો કંઈક આપવું જ પડશે ભાઈ. હવે તમારા માટે ડિસ્કાઉન્ટની અંદર જોવા જઈએ તો 2,35,000માં ફાઇનલ ડીઝલ આપી દેવાની થાય ભાઈ. 2,35,000 રૂપિયામાં તમને આ ગાડી મળી જશે ભાઈ. જેને બી લેવાની ગણતરી હોય તરત જ મેસેજ કરી દેજો, નંબર આપું છું, સીધો ફોન કરી દેજો. તમને ગાડી હાજર સ્ટોકની અંદર મળી જશે ભાઈ. મળીએ ત્યારે નવા વિડીયોની અંદર તમારા માટે લેતો આવું કંઈક નવી ગાડી પાછો ડિસ્કાઉન્ટ સાથે.